નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આગળ વધતા પહેલા પ્રશ્ન 1. નીચેના ચિત્રોમાં અડધો ભાગ છુપાયેલો છે તેનું અનુમાન કરીને અહીંયા ચિત્ર દોરેલું છે તે જુઓ. આ જંગલનું ચિત્ર છે. જંગલમાં નાના મોટા જાતના ઘટાદાર વૃક્ષો છે. ચિત્રમાં પહેલી નજરે હાથી અને સસલો દેખાય છે. જંગલમાં હાથી, હરણ, શિયાળ, વરુ, સસલા જેવા બધા પ્રાણીઓ ખૂબ સંપીને રહેતા હતા. એમાં એક સસલો બડાઈખોર હતો. તે હંમેશા આપ બડાઈ કર્યા કરતો. પ્રાણીઓએ તેની સામે હાથીને બાંધી લાવવાનો પડકાર ફેંક્યો. સસલાએ તો ઘાસનું દોરડું બનાવી તેનો મોટો ગાડીઓ બનાવી હાથીના રસ્તામાં મૂકી દીધો. હાથી એ રસ્તે નીકળ્યો ત્યારે તેના પગમાં ગાડીઓ ભરાયો તો ગયો, પણ હાથી આગળ સસલાનું જોર કઈ ચાલે? એ તો હાથીની પાછળ તણાવા લાગ્યો. સસલો કરગરવા લાગ્યો. હાથીને દયા આવી અને સસલાને છોડી દીધો. પ્રશ્ન 2. આપેલો ફકરો વાંચી અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન 1. અહીં વિજેતા ટીમના કેટલા ખેલાડીઓના નામ આપ્યા છે? જવાબ: ક 8. 2. આ ટીમ રમવા મેદાનમાં ઉતરે ત્યારે સૌથી પહેલા રમવા કોણ આવતું હશે? જવાબ: ડ. પૂર્વેશ. 3. અબ્બાસને કોણે ઉચકી લીધો હશે? જવાબ: ક. આસ્તિકે. 4. નીચે પૈકી કોને બેટ્સમેન પણ કહી શકાય? જવાબ: ક. જુલ્ફિકારને. 5. છેલ્લા બોલે નસીબ જોગે દિવ્યેશથી 6 વાગી ગઈ, આવું કેમ કહ્યું છે? જવાબ: છેલ્લા બોલે 5 રન કરવાની જરૂર હતી. દિવ્યેશ એક બોલર હતો, બેટ્સમેન નહીં. બોલર સારી બેટિંગ કરવા સક્ષમ હોતો નથી. આવી તણાવની પરિસ્થિતિમાં તેને 6 મારી હોવાના કારણે કહેવામાં આવ્યું છે કે છેલ્લા બોલે નસીબ જોગે દિવ્યેશથી 6 વાગી ગઈ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. સંપીને રહેવાથી ફાયદા થાય છે. આ વાક્યને અનુરૂપ કહેવતો લખો. જવાબ: સંપીને રહેવાથી ફાયદા થાય છે. આ વાક્યને અનુરૂપ કહેવતો નીચે પ્રમાણે છે. જુઓ. સમ ત્યાં જમ, જાજા હાથ રળિયામણા, એક હાથે તાળી ન પડે, જાજી કીડીઓ સાપને તાણે. પ્રશ્ન 2. બકાએ એને મળેલી વિદ્યાનો સદુપયોગ ક્યાં ક્યાં કર્યો? એનો ફાયદો કોને કોને થયો? જવાબ: બકાએ એને મળેલી વિદ્યાનો સદુપયોગ માછલી પકડવા જતા બગલા ઉપર, દેડકાને પકડવા જતા કાગડા ઉપર, બિલાડીને પકડવા ઘસતા મોતિયા કૂતરા ઉપર અને માણસ ખાવ વાઘ ઉપર કર્યો. બકાએ વિદ્યાના કરેલા સદુપયોગ માછલીને, દેડકાને, બિલાડીને અને આખાય ગામને ફાયદો થયો. પ્રશ્ન 3. અર્જુન જ કેમ પંખીની પાંખ વીંધી શક્યો? જવાબ: અર્જુનની એકાગ્રતા ગજબની હતી. તેને પંખી, ઝાડ કે આકાશ નહીં, પરંતુ પંખીની માત્ર લાલ આંખ જ દેખાતી હતી. તેથી અર્જુન પંખીની આંખ વીંધી શક્યો. 4. મેહુલાને ધરતીનો ધણી કેમ કહ્યું છે? જવાબ: મેહુલાને ધરતીનો ધણી કહ્યો છે કારણ કે ધરતી ઉપર મેહુલાની વર્ષાધાર થાય છે ત્યારે સંયોગ થઈને ધરતીમાંથી બીજના અંકુર ફૂટી નીકળે છે અને ધરતી લીલીછમ થઈ જાય છે. 5. વીજળી ન હોય તો શી મુશ્કેલી પડે? જવાબ: વીજળી ન હોય તો ગરમીમાં આપણે જાતે પંખો નાખવો પડે. કૂવામાંથી પાણી પણ આપણે જાતે જ ખેંચવું પડે. ઇસ્ત્રી કરવા પણ કોલસા વાપરવા પડે. અજવાળા માટે દીવા કે ફાનસ ફરી પ્રગટાવવા પડે. એસી, ફ્રીજ, ગીઝર, લિફ્ટ જેવી ઘણી બધી સુવિધાઓથી આપણે વંચિત રહેવું પડે. તો પર્યાવરણના જતન અને સંવર્ધનમાં તમે શી રીતે મદદરૂપ થઈ શકો? જવાબ: પર્યાવરણના જતન અને સંવર્ધનમાં અમે આ રીતે મદદરૂપ થઈ શકીએ. 1. વધુને વધુ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરીશું. 2. વૃક્ષો કદીએ કાપીશું નહીં. 3. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીશું. 4. વપરાયેલા પાણી વડે કિચન ગાર્ડન ઊભો કરીશું. 5. ખાસ જરૂરિયાત વગર વાહનોનો ઉપયોગ નહીં કરીએ. 6. રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ ટાળીશું. 7. વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ કરીશું. 8. છાણિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કરી જમીનનું સંવર્ધન કરીશું. 9. પર્યાવરણ બચાવવા માટે જનજાગૃતિ ફેલાવીશું. 7. મારું ઘર સ્વચ્છ તો મારું રાષ્ટ્ર સ્વચ્છ. સમજાવો. હા, બિલકુલ સાચી વાત છે. હું મારું ઘર, આંગણું, શેરી, વાડી જોડીને સાફ કરી દઉં બરાબર એ જ રીતે સૌ પોતપોતાના ઘર, આંગણા, શેરીઓ, વાડીને ચોખ્ખા રાખે તો કચરો કે ગંદકી રહેવાનો પ્રશ્ન જ ન રહે. વળી દરેક વ્યક્તિ સફાઈની અગત્યતા પણ સમજતી થઈ જાય. આખરે દેશ તો આપણા થકી જ બનેલો છે. તેથી જ તો કહેવું યથાયોગ્ય છે કે મારું ઘર સ્વચ્છ તો મારું રાષ્ટ્ર સ્વચ્છ. પ્રશ્ન 4.
નીચેના ફકરામાં અત્યારને બદલે ગઈકાલે મૂકીએ તો ફકરામાં શું ફેરફાર કરવો પડે? જે અહીં આપણે ફેરફાર કરીને લખ્યું છે તે જુઓ. જવાબ: ગઈકાલે અમારે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા થયા હતા. રસ્તા પર પાણી જ પાણી થઈ ગયું હતું. અમને પાણી જોવાની મજા પડી હતી. તમારે ત્યાં વરસાદ હતો? પ્રશ્ન 5. ફકરો વાંચી જરૂરી સુધારા કરી આપણે ફરી લખવાનું છે. અહીંયા જુઓ જવાબ. મારું નામ મૂળાભાઈ કાળુભાઈ કડાકાર છે. હું અવનવી કળાઓ કરું છું. મારી પાસે વાતોનો ખજાનો છે. મારી વાતો સાંભળવી બધાને ગમે છે. સૌ મને કાળજીપૂર્વક સાંભળે છે, છતાં કેટલાક તો ગોટાળા કરે છે. 5 કે તેથી વધુ વર્ણવાળા શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો. તો આ રીતે ફકરો બનશે. જુઓ. મને મીઠાઈમાં ગુલાબજાંબુ અને ફળમાં સફરજન ખૂબ ભાવે છે. જ્યારે ગરમા ગરમ ગોટા તો સૌને ભાવે. રમતમાં મને સંતાકુકડી અને આંબલી પીપળી ગમે છે. મકર સંક્રાંતિ મારો મનગમતો તહેવાર છે. આ દિવસે પતંગ ચગાવવાની મજા આવે છે. પ્રશ્ન 7. કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવીશું. તો જવાબ આ રીતે આવશે. જુઓ. સંસ્કારે ઉછેરેલા વૃક્ષો જોઈને મહેમાનો સરપંચના વખાણ કરતા હતા. નંબર 1. ખાડામાં રોપેલા છોડને દરરોજ થોડું થોડું પાણી આપવું જોઈએ. 2. તળાવમાં નહાવા પડેલા છોકરાઓ 2 કલાકે બહાર આવે. 3. આ ઔષધિના છોડ સાધુએ મોકલેલા છે. 4. ગામમાં આવેલા મહેમાનો અહીં જ આરામ કરતા. 5. કુલ 300 વૃક્ષો વાવેલા હતા. પ્રશ્ન 8. ઉદાહરણ વાંચો અને સમજો. વાક્યની ઉપર આપેલા શબ્દમાં વાક્ય મુજબ જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા ઉદાહરણ આપેલું છે ઊંચું નાનું. વાક્ય: ઊંચા ટેકરા પર નાના છોડ છે. તો 1 નંબર. રાતું નાનું. વાક્ય: નાના પંખીની રાતી આંખ જ દેખાય છે. 2. રૂપાળું નાનું. વાક્ય: છૂટતાની સાથે જ નાની માછલી એક રૂપાળી પરી બની ગઈ. 3. ચોખ્ખું. વાક્ય: ચોખ્ખી ઘરની ઓસરી, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખા મેળી ગો. 4. ગરવું. વાક્ય: ગરવી ગુજરાતનો ગરબો વિશ્વભરમાં પ્રચલિત છે. 5. રડિયાળું, ઘૂમવું. જવાબ: રડિયાળી રાતમાં ખુશાલી મન મૂકીને ગરબે ઘૂમી. જુઓ અહીંયા પ્રશ્ન 9માં. પ્રશ્ન 9. નીચે લખેલા ખોટા જોડાક્ષર ધરાવતા શબ્દોની સાચી રીતે અહીંયા લખેલી છે. જુઓ. નંબર 1. સહસ્ત્ર. 2. દ્રાક્ષ. 3. વિદ્યાર્થી. 4. હૃદય. 5. વિદ્વાન. 6. મહત્વ. 7. સિદ્ધાંત. 8. નૈઋત્ય. ઉદાહરણ મુજબના બીજા 5 શબ્દો શોધીને લખો અને તેનો અર્થ શબ્દકોશની મદદથી લખવાનો છે. ઉદાહરણ જુઓ. જળ, પાણી. જળ જીવ વિનાનું, લાગણી વિનાનું. 1. વાળ, કેસ. વાળ જમીનની આજુબાજુ કાંટા વગેરેથી કરેલી આડ. 2. કેડ, કેળાનું ઝાડ. કેડ, કમર. 3. ખાડ, મેલા પાણીના નિકાલ માટેનો નળ. નીક. ખાડ, ખાઈ, ખાડો. 4. થડ, કપટ, છલ. થડ, છડવું તે. 5. ઝાડ, જ્વાળા. ઝાડ, વૃક્ષ. પ્રશ્ન 11. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યાનો જવાબ આ રીતે આવશે. જુઓ. 1. બાળકો હસે તો બધાને ગમે. 2. કૌરવો 100 ભાઈઓ હતા. 3. અત્યારે કઈ સાલ ચાલે છે. 4. તેને તરબૂચ વેચાતા લાવીને બધાને વહેંચ્યા. 5. મુન્ની જોર જોરથી રડવા લાગી. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરતા આ રીતે જવાબ આવશે. જુઓ. નંબર 1. તમે વિદ્યાર્થી છો. 2. મને ગુજરાતી ભાષા ગમે છે. 3. હું પ્રાર્થના કરું છું. 4. અમે સુરત જઈએ છીએ. 5. તેઓ કાલે આવશે. 6. તે ફરવા જશે. પ્રશ્ન 3. વાક્યમાં રહેલી ભૂલો સુધારી અને વાક્ય ફરી લખો. તો વાક્યમાં રહેલી ભૂલોને સુધારીને લખતા વાક્ય આ રીતે બનશે. જુઓ. 1. જગમાં પાણી ભરીને લાવો. 2. રાકેશને ઉદરમાં કકડીને ભૂખ લાગી હતી. 3. બાએ પિતાજીને કારેલાનું શાક બનાવી આપ્યું. 4. રામ, લક્ષ્મણ ને સીતાએ નદી પાર કરી. 5. પરેશ રેલવે સ્ટેશનથી ગાડીમાં બેસીને ગયો. તો ઉદાહરણ પ્રમાણે અર્થ સ્પષ્ટ કરતું વાક્ય લખો. ઉદાહરણ અહીં આપેલું છે. આ શું ઓછું છે? આ ઘણું વધારે છે. 1. જસપાલસિંહ શું નીચા છે? જવાબ: જસપાલસિંહ ઘણા ઊંચા છે. 2.
ભીમ શું ઓછું ખાતો હતો? જવાબ, ભીમ ઘણું વધારે ખાતો હતો. 3. હવે ક્યાં બસ મોડી આવે છે? જવાબ, હવે બસ ઘણી વહેલી આવે છે. 4. ચા ક્યાં ઠંડી છે? જવાબ, ચા ઘણી વધારે ગરમ છે. 15. જૂથમાં ચર્ચા કરો અને લખો. તમને 1 થી 7 પાઠમાંથી જે પાઠ ખૂબ ગમ્યો હોય તેનું નામ લખવાનું છે. તમને એ પાઠ બહુ ગમ્યો તે ટૂંકમાં આપણે અહીંયા લખવાનું છે. જવાબ, પાઠ નંબર 1 થી 7 માંથી મને ચોટડુક પાઠ ખૂબ જ ગમ્યો, કારણ કે પરગજુ બકાએ પોતાને મળેલી વિદ્યા દ્વારા માછલી પકડવા જતા બગલાને ચોંટાડી દઈ, માછલીને બચાવી લીધી. દેડકાને પકડવા જતા કાગડાને ચોંટાડી દઈ, દેડકાને બચાવી લીધું. અને બિલાડીને પકડવા ઘસી જતા મોતિયા કૂતરાને ચોંટાડી દઈને બિલાડીને બચાવી લીધી. એટલું જ નહીં, માણસ ખાવ વાઘને પણ અદ્ધર જ ચોંટાડી દીધો અને છૂટુક બોલી સહેલાથી પાંજરામાં પૂરી દીધો. આમ પોતાના ગામના લોકોને પણ વાઘના ભયમાંથી મુક્ત કર્યા. આ ઉપરાંત વાઘને પકડવાના સાહસ બદલ મળેલી રકમમાંથી તેણે ગામમાં પાણીનો બોર કરાવી લોકોનું પાણીનું દુઃખ દૂર કર્યું. આ રીતે બકાએ પોતાને મળેલી વિદ્યાનો સદુપયોગ બીજાના ભલા માટે જ કર્યો. 16. ઉદાહરણ મુજબ શબ્દ રમત બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ. ચા, ચાર, રમત, તલવાર, રમતિયાળ 1 નંબર. બી, બીજ, જગત, તકદીર, રમતવીર 2. ફ્રી, ફીલ, લગન, નકશીલ, ખતરનાક એવા રીતે બોક્સમાં અક્ષર આવશે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.